નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એકવાર ફરી અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો કાલથી આરટી 2022નું એડમિશન છે એના માટેના ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થાય છે। ત્યારે પેરેન્ટ જો તેમના બાળકને પહેલા ધોરણમાં એડમિશન લેવડાવવા માંગતા હોય તો તેમણે એ વાતનું ધ્યાન રાખવાનું રહેશે કે તેમનું બાળક 100 વર્ષનું થયું હશે તો જ તેમને પહેલા ધોરણમાં એડમિશન મળશે। જે નિયમ છે એ આ વર્ષથી જ લાગુ પડી ગયો છે। અત્યાર સુધી એવું હતું કે બાળક 5 વર્ષનું થાય એટલે પહેલા ધોરણમાં એડમિશન મળતું। હવે ભારત સરકારની નવી શિક્ષણ નીતિમાં એવો ફેરફાર કરવામાં આવ્યો છે કે બાળક 100 વર્ષનું થાય પછી જ પહેલા ધોરણમાં એડમિશન મળશે। ગુજરાતમાં આ નીતિનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે। તો ચાલો મિત્રો જાણી લઈએ કે કઈ રીતે નવી શિક્ષણ નીતિ મુજબનું માળખું રહેશે। તો પહેલા શિક્ષણ નીતિમાં 10+2 એવું માળખું હતું, જેમાં ધોરણ 1 થી 10 અને ત્યાર પછી 11 અને 12 એમ બીજા 2 વર્ષ હતા। હવે આ માળખું બદલાઈ ગયું છે, જેમાં નવી શિક્ષણ નીતિમાં 5+3+3+4 એવું માળખું તૈયાર કરવામાં આવ્યું છે। જેમાં પ્રથમ 5 વર્ષ છે તેમાં બાળ મંદિરના 3 વર્ષ રહેશે, પ્લસ ધોરણ 1 થી 2 વર્ષ તે ગણવામાં આવશે, એટલે ટોટલ તે 5 વર્ષ રહેશે। ત્યારબાદ બીજા 3 વર્ષ જેમાં ધોરણ 3 થી 5 રહેશે, જેને 3 વર્ષ માટેનું તે માળખું બહાર પાડવામાં આવ્યું છે। ત્યારબાદ ત્રીજા 3 વર્ષ રહેશે, જેમાં ધોરણ 6 થી 8નું શિક્ષણ આપવામાં આવશે। ત્યારબાદ ચોથું વર્ષ એટલે કે એમાં 4 વર્ષ રહેશે, જેમાં ધોરણ 9 થી 12 એટલે કે માધ્યમિકનું શિક્ષણ આપવામાં આવશે, તે 4 વર્ષનું રહેશે। તો આવી જ રીતે કોલેજનું શિક્ષણ છે તે પણ 4 વર્ષનું કરવામાં આવ્યું છે, જેમાં 4 વર્ષ રહેશે, જેમાં કોલેજનું શિક્ષણ આપવામાં આવશે। જેમાં તમે 1 વર્ષ પછી અભ્યાસ છોડશો તો તમને કોર્સનું સર્ટિફિકેટ આપશે, 2 વર્ષ પછી છોડશો એવી રીતે તમે 3 વર્ષ પૂરા કરશો તો ડિગ્રીનું સર્ટિફિકેટ મળશે, એવી રીતે 2 વર્ષ કરશો તો ડિપ્લોમાનું સર્ટિફિકેટ મળશે। તો આવી રીતે કોલેજનું શિક્ષણ પણ રહેશે। તમે અહીંયા નીચે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અગાઉનું શિક્ષણ માળખું અને અત્યારનું શિક્ષણ માળખું પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। તો મિત્રો આવી રીતે રહેશે, જેમાં પ્રથમ છે 5 વર્ષ છે એમાં 3 વર્ષ આંગણવાડીના અને 2 ધોરણ 1 અને 2ના રહેશે, એટલે તમારું બાળક 100 વર્ષનું થશે ત્યારે જ તમે તેને પહેલા ધોરણમાં એડમિશન કરાવી શકશો। તો મિત્રો આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો